સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરના પાણીમાં ગળાડૂબ વિસ્તારમાં આજે પણ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલું છે। સુરતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે, તેનો હજુ નિકાલ થયો નથી। 3 દિવસ બાદ પણ લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર થયા છે। ત્યારે આજે ગુરુવારે તારીખ 26 જૂનના રોજ પણ રણછોડનગર પર્વત પાટિયા રોડ પર પાણી ભરાયેલું જોવા મળે છે, જે દર્શાવે છે કે પાલિકાનું તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે છે તે સુરત શહેરની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ પ્રમાણે છે કે ખાડીપુરની જે સ્થિતિ સર્જાઈ છે, આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, આ પ્રમાણે છે કે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે પર્વત પાટિયાથી પર્વત ગામ બાજુ જતો આ જ રસ્તો છે અને ત્યાં છે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આ રણછોડનગર છે, રણછોડનગરના રહેવાસી આપણે એમની સાથે વાત કરીશું। જે કેટલા દિવસથી પાણી એની સમસ્યા? મંગળવારથી ભરેલું છે, હજી પણ ઓછું થયું નથી। શું લાગે સોસાયટીમાં પાણી ભરાય છે? ભરાય ને, ભરાય। શું લાગે છે દર વખતની સમસ્યા? દર વખત છે। કોઈને રજૂઆત કરી છે આજ દિન? હવે અમે રજૂઆત નથી કરી ભાઈ, અમે નાના માણસ રજૂઆત કરવા ક્યાં જઈએ? જી, જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ શકો છો, આ પ્રમાણે છે તે સોસાયટીના ગેટની ઉપર જ છે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। જેમ જેમ છે સુરત શહેરમાં વરસાદ વરસતો હોય છે કે ઉપરવાસમાં વરસાદ વરસતો હોય છે, ત્યારે ખાડીપુરની સ્થિતિ સુરત શહેરમાં સર્જાતી હોય છે અને તેના કારણે છે સોસાયટીઓની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ઘૂંટણ સુધી પાણી છે અત્યારે હાલ સોસાયટીના ગેટમાં જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો છે પોતાની રીતે વાહન લઈને આવી રહ્યા છે, કેટલાક વાહનો બંધ પડી ગયા હોય તેવા દ્રશ્યો પણ આપણને જોવા મળી રહ્યા હતા। પરંતુ આ વર્ષોની સમસ્યા છે, જ્યારે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે સોસાયટીઓની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળતો હોય છે। આ રણછોડનગર સોસાયટી છે અને આ પર્વત પાટિયાથી પર્વત ગામ બાજુ જતો રસ્તો છે અને ત્યાં અત્યારે હાલ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે 4 વ્હીલ ગાડી હોય કે પછી 2 વ્હીલ ગાડી હોય, ઘૂંટણસમાં પાણી જેટલું છે તે ભરાઈ ચૂક્યું છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે અને ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પર્વત પાટિયાથી પર્વત ગામ જવા બાજુનો રસ્તો છે ને ત્યાં છે ઘૂંટણસમાં પાણી છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। પરંતુ ઉપરવાસમાં જે વરસાદ ઓછો થયાના કારણે પાણીનું લેવલ છે અત્યારે થોડુંક ધીરે ધીરે ઘટી રહ્યું છે, પરંતુ હજુ પણ કેટલોક સમય લાગશે ને ત્યારબાદ છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છે તે યુદ્ધના ધોરણે કામગીરી પણ કરવામાં આવશે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।